રામ રામ. રામ રામ રામ. આવો આવો કમળાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા એક ફરિયાદ કરવા આવ્યા છીએ. હા, તમે વડીલ છો એટલે અમારે એક તકલીફ છે એટલે મળવા આવ્યા છીએ. તકલીફ? હા, મારા દેર રાજભાઈ છે ને, ઓહો. ઈ ખેતરેથી જાય ને ઓલો જીવણ હાલવા નથી દેતો. હા, આનો કાક રસ્તો કાઢો તો સારું. તમને શું કહું, હું મારા વાડીએ ગયો ને એટલે પેલો જીવન છે ને એ જ્યારે વધારે મને ના પાડે, એટલા દિવસથી હેરાન કરે છે મને. કંઈક છે ને મારી વાડીના છેડે નહીં હાલવાનું થાય. હવે તમે જ કહો મારે શું કરવું? આ જમીન મેં તમારી પાસેથી લીધી, મારે હાલવા ક્યાં જવું? જો રાજ, મારી વાત સાંભળ. આ જીવણને મેં મારી જમીન વેચી દીધી છે, બરોબર? તો હવે આપણે કોકની વાડીમાં શું કામ હાલવું જોઈએ? આમ તળાવ હોરવા થઈને હલાય ને આમ ઓલી બાજુથી. તમે કેવી વાત કરો છો? હું તળાવેથી હાલવા જાઉં તો મારે 1.5 કિલોમીટર ફરીને જવું પડે. તમે જરાક જીવનને સમજાવો તો સારી વાત. હવે રાજબેટા, એમાં એવું છે ને કે જીવનને મેં વાડી વેચી દીધી. હવે ન્યા મારે દખલગીરી કરવા કાંઈ જવાય નહીં. એટલે તમારે થોડુંક ફરીને આવવું, એમાં હું ફેર પડી જવાનો છે? પણ દાદા, ઘણું દૂર થાય ત્યાંથી હાલીને જાય તો કાંઈક રસ્તો કાઢો. તમે જીવણભાઈને સમજાવો. જો આ જીવનને હારે મારે પહેલા બોલી થઈ હતી, બરોબર? કે ખેતી મારી તમારી લઉં પછી તમારે કોઈ વહીવટ નહીં. મેં એવું લખાણ કર્યું છે. અને રાજબેટા, મારે ના છૂટકે આ મારી જમીન વેચવી પડી. મારી છોકરી મીઠડીના લગ્ન છે, બરોબર? તો મારે વાડી વેચવી પડે એમ. નહીતર તો તારે કાંઈ વાંધો નહોતો. મને ખબર છે તમારી યારે અમારા સારા સંબંધ છે, પણ હવે રાજ્ય આમાં હું કાંઈ કરી શકું એમ નથી. જો દાદા, તમે જ આવી રીતે કહો તો હું કોની પાસે જાય? હવે તમારે જીવનને બે વેણ કહેવા જોઈએ ને. તમારી વાત સાંભળો, એને તમારી પાસે જમીન લીધી ને મેં લીધી. હવે મારે ફરીને જવાય? માનો કે હું ફરીને જાઉં, પણ અમારા ભાભીને આવવું થઈ, એ બિચારા હાલી ન શકે. મારા બાયુ માણાને ફરીને આવવું પડે. આ કાંઈ થોડું સારું કહેવાય? અને જીવન આપણા ગામનો જ છે ને, તો એને એક ગામના વ્યક્તિના નાતે એને મને હાલવા દેવો જોઈએ. અને અમે હાલીએ તો ક્યાં રસ્તો ઘણાય જવાનો દાદા, હું એને એમ કહું છું. જો રાજ્યા, હવે જીવણ તો સમજે એમ નહીં. તારે એની વાડીમાં તારે એને નહીં હાલવા દેવાનો, બરોબર? બીજું જ કાંઈ થાય એમ નથી. લખાણ કર્યું છે ને એટલે મારાથી કાંઈ થાય એમ છે નહીં, બરોબર? તમારી તકલીફ હું બધી સમજુ છું, પણ હવે મારા હાથની તો વાત રહી નથી. તમે સમજવાનો પ્રયત્ન કરો. હવે એને હાલવા ન દો મારી વાડીમાં. એને ક્યાં પડે? એની વાડી પહેલા આવે પછી મારી વાડી આવે, તો મારે જ હાલવું પડે એની વાડીમાં. બીજો મારી પાસે કોઈ રસ્તો નથી. મારે કરવું હું? હવે આવી રીતે કરી થોડું હાલે? હજી તારી વાત તો સાચી છે, બરોબર? પણ આ જીવન છે ને એ કોઈના બાપનું માનતો નથી. મને ગામમાંથી એવા વાવડ મળ્યા છે કે આ જીવણીઓ થોડોક જડ બુદ્ધિનો છે. પણ દાદા, તમે તો વડીલ છો, તમારું તો માને ને. સાચી વાત છે મારા ભાભીની. હા, મારી વાત સાંભળો. આ જીવણીઓ જડ છે એ તો આખા ગામને ખબર છે. કારણ કે કવામ હોય એવો ઓવેડામાં આવે. તમને ખબર છે, એનો બાપે તે આખા ગામના ગાળિયાસ કરે છે. કોઈને કોઈ દી બે મીઠા વેણા બોલાવ્યા નથી. ગામમાં જ્યાં આબરૂ નથી. હા, આપણા ગામમાં સરપંચ પહેલા એ જતો. હા, કયો તમે ગામમાં કાંઈ સારું કર્યું છે ને? કાંઈ સારું. આલો ગાયનો અવેડો તૂટી ગયો છે, એ સારો નથી કરાવ્યો. ભાઈ, એના બાપને હું સારી રીતે ઓળખું, જીવણાના બાપને, બરોબર? હવે આમાં બેન કમળાબેન એવી વાત છે ને કે હું કદાચ એને સમજાવું ને તો હોનાની જળ પાણીમાં નાખવા બરોબર છે. તમે મારી પાસે આવ્યા ને, બધું સમજુ છું, હું માલિક હતો, પણ હવે લખાણી રીતના થયા છે ને એટલે હું કાંઈ કરી શકું એમ નથી એને સમજાવી શકું એમ. પણ દાદા, વરસાદ પાણીનું, તડકાનું, અમારો દેર સારો જાય, અમારે ભાથું લઈને જાવું ખેતરે, તો પછી એને સમજવું તો જોઈએ. રાજ્ય, તારી વાત સાચી છે, પણ આમાં હું કાંઈ કરી શકું એમ નથી. તમે 100 વાતની એક વાત, હું મારાથી આમાં કાંઈ નહીં થાય. દાદા, અમે તો તમારી પાસે આશા લઈને આવ્યા હતા. હા, તમે જો આવી વાત કરો છો તો મારે ફરિયાદ કોને કરવી? જો હવે જીવન અરે બાંધું તો ગામ બાંધવું પછી કે ગામના બાંધે. એક જમીનના રસ્તા આટું બાંધવું એ સારું ન લાગે ને? આપણી ગામમાં આબરું હોય ને તો આપણી પર સાટા ઉડાડે, એવું હું કરવા નથી માંગતો. રાજ્યા, મારી વાત સાંભળ. મારી પાસે જમીન હતી, બરોબર? ત્યારે મેં કોઈ દાડો મેં તમને ના પાડી કયો લ્યો હાલ. હું એટલે તો તમારી પાસે એટલે તો દાદા તમારી પાસે આવ્યા અમે. કે ભાઈ તમે ના નથી પાડતા, તમે તો સારા માણસ છો, પણ આ જીવણીઓ એના બાપને 2 દોરા વૈજો. મારો બેટો કોઈ વાતમાં સમજતો નથી. મને તો કાલ ધમકાવતો થોય, મને કાંઈ હાલતો નકર ટાટિયા ભાંગી નાખી નામ ને તેમ. એના બાપ જેવો છે અસલ. એનો બાપે ક્યાં હરખીનો હાલતો હતો, સરપંચ હતો ત્યારે. હવે મારી યારે વાયડે કરતો. હવે તમે જ કયો, આદમી માણસને એમ કરે તો અમારે બાયુને કેમ જાવું ન્યા? એને સમજવું જોઈએ. હું તો હાલવામાં એનું હું ગણાઈ જવાનું હતું એ જ મને નથી દઈ. મારી વાત સાંભળો,
તમારાથી શક્ય હોય ને તમારી રીતે એને બે વેણ કહી જોજો. માને તો ઠીક છે, નકર મારે એક રસ્તો તાનો કરવો જ પડશે. રાજ્યા તું કહેશ ને હું વાત કરીશ, પણ મને ખબર છે કે આ હોનારી ઝાડ પાણીમાં જ છે. એ કોઈના બાપનું નથી મળતું, આખા ગામનું કોઈનું માને છે અને વટમાં જ વાત કરે છે. આવડું ગમતું બચ્યું અને એના બાપ કરતાંય વધારે પાવર છે. જો મારી વાત સાંભળો, હવે જે થાય તમે બે વેણ કહીને સમજાવજો. સમજે તો ઠીક છે, નકર એક રસ્તો કરશું. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીવણિયાને આજકાલ ફાઇટ બહુ વધતી જાય છે, પણ કોક માથાનો મળશે જ. મળશે જ. દાદાની વાડી ખરીદી લીધી તો કે હું પાપનો રસ્તો થઈ ગયો છે? હે હું છે હું બડબડ કરસ આવલો રાજ્યો તે હું કર્યું એને ઓલા ભાભાની વાડી ખરીદી છે તે આપણા રસ્તેથી હાલે છે. આજે તો લઈ નાખવાનો હતો મારા હાથે. શું થયું છે? તું તારું કામ કરીને પણ આજે હું મારા હાથેનો વહીવટ કરી નાખવાનો હતો, બચી ગયો. હું એમ કહું ઈ તે ખેતર લીધું ત્યારે તે બોલી નહોતી કરી કે હું આઈના સેઢેથી કોઈને હાલવા નહીં દઉં? રાજ્યાને મેં 10 થી 15 વાર કીધું છે તો કે તારે વાડી રાખવી હોય તો રાખજે. ત્યાર પછી વાડી રાખી ત્યારે કીધું તું કે રાખી તો ભલે રાખી, અને ત્યાર પછી વાડીના કામકાજ કરવા માટે આવતો ને ત્યારે પણ કીધું તું કે ભલે તારે જે કરવું એ કર, પણ આ રસ્તો છોડી દેજે. તારે તારો નવો રસ્તો જ્યાંથી બનાવવાનો ત્યાંથી બનાવી લેજે. અરે પણ શેઠેથી હાલે છે તો હું ગાય જવાનું છે? રસ્તો છે ને ઈ ગહાઈ જાહે. ઉભો રહે તું. એ કબૂતરી, તું વચ્ચે લપ લપ કરમાં ને. આ મારા મા દીકરાની વાત છે ને, અમને કરવા દે. તારે સાંભળવી હોય ને તો સાંભળ, કઈ બોલતી નહીં વચ્ચે. પણ બાપ પણ બા કાઈ નહીં. હા પછી હું થયું રાજ્યા? ના પડી ને એટલે નહીં બોલવાનું. રાજ્યાએ હું કીધું ઠીક છે, હું મારા રસ્તે નહીં, મારો રસ્તો ક્યાંથી બનાવું? આ એક રસ્તો છે ત્યાંથી હાલવામાં હું વાંધો છે? તમે આટલા પૈસા વાળા છો અને મને એક રસ્તો નહીં આપો? અરે મેં કીધું આ રસ્તો તારા માટે બનાવ્યો છે. સાચી વાત છે. તે હમણાં વાડી લીધી છે. પણ એમાં તમારું નામ નથી લખ્યું કઈ રસ્તામાં. એક કામ કર, જા તું અંદર જા ને ચા બનાય. કઉ છું અમારા બે ની વાત ના તું વચ્ચે લપ લપ નો કર. તોય જો ધક્કા મુકેશ, બંધ થા. હવે બોલવું હોય ને વચ્ચે તો અંદર વહી જાજે. પછી હું થયું રાજુ? હું કહીશ પછી હું લઈ લીધો એને ઉભે ઉભો. અને હાલવા તો દેતો જ નહીં હો. આજે એ આપણા રસ્તેથી હાલશે ને પછી આપણા ખેતરમાં આવી જાય, અને પછી તો હું કરશે ને એ મને ને તને કાંઈ ખબર નહીં પડે. બા તમે જરી કઈ ચિંતા ન કરો. હવે એને એનું રસ્તાનું કોઈ સમાધાન નથી કર્યું ને તો હું એનું પોતાનું સમાધાન કરી નાખીશ. મારી વાત સાંભળ. બેવના ખેતર બાજુ બાજુમાં છે ને, તું એવી કોઈ દુશ્મની ન કરતો કે કાલ સવારે એને કંઈક થાય ને તો તારું નામ આવે. આશીર્વાદ. હું કાંઈક કરીશ ને તોય મારું નામ નહીં આવે, તો એને કાંઈક થઈ જાય તો મારું નામ હું કામ આવશે? તને ખબર નથી, તું કામ કરે ને તારી બે જ આંખો હોય ને એક મગજ હોય, પણ તને જોવા વાળા કેટલાય હોય, અને એ એવા સુપી રીતે જોતા હોય ને કે એ વાંકમાં લેવાને જ વારો હોય કે આ વાંકમાં આવે ને એટલે હું આને લઈ નાખું. એટલે આપણે વાંકમાં આવવાનું નહીં. બા વાંકમાં હું નહીં, વાંકમાં આખું ગામ આવશે. આ તમારો દીકરો વાંકમાં આવે એવું છે નહીં. અને વાત રહી રાજની, તો રાજાને મેં ચોખવટ કરી છે કે દાદા પાસેથી વાડી લીધી છે તો દાદાને કે, ઈ ડોહાને મળ એને કે રસ્તાનું કઈક કરે, ઉકેલ લાવે. બાકી આ રસ્તા ઉપરથી હાલવા નહીં મળે તને. અને હું એમ કહું આ જે પણ કઈ આ ખેતર લીધું મૂક્યું તો એ ઓલા બાબા હારે કઈ લખાણ પટ્ટી કરી છે કે એમને જ લઈ લીધું? ખબર નહીં આપણને. અને આપણે એ બધું શું લેવા દેવા? આપણે આપણા રસ્તાની વાત છે. હવે એ આપણા રસ્તા ઉપરથી ગાડું હકાવશે ને તો બળદ હોતું લઈ લે. વાહ, હાવ નો કરાય કે આપડા શેઠા ભાઈ કહેવાય. એ અંદર જા, અંદર જા, માર કામ અંદર જા. પડ્યું વાળવા જાવ. છેલ્લે તો એ માની તો નહીં હો. ડબડબું કરે છે વચ્ચે, જાણે નહીં જૂણે નહીં ને. આ તો હું તને એમ કઉ છું કે કદાચ એ ઓલા ભાભાને લઈને આવે ને તારી પાસે
તો તું નમતો નહીં હો. અને એને કહેજે કે આ કે મારા ખેતર પાસેથી જે રસ્તો જાય છે એ એક જ રસ્તો છે જવાનો, આમ આઘું ફરીને ન જવાય, આ બાજુના ખેતરમાંથી ફરીને ન જવાય. બા તરીકે ચિંતા ન કરો. પેલા તો એ ભાભો મને મળવા જ નહીં આવે, કારણ કે મને સારી રીતે ઓળખે છે. અને કદાચ મળવા આવ્યો તો એ ઝપટે છેડા વગર નહીં જાય. આપણે કોઈ જપ્તે નથી લેવા. હું કામ કહું તને, આ ખેતરની જગ્યાએ હોય, આપણે આપણા ઘરે હોઈએ, ન કરે નારાયણને અડધી રાતે જો કઈક નુકસાન કરી બેઠા ને તો એમાં કઈ દેખાતું થોડું હોય કે આણે નુકસાન કર્યું. નકામું આપણે છે ને બધું બહુ ભોગવવું પડે. એટલે છે ને જેટલું ઓછા બોલેથી કામ થતું હોય ને તો સાસુ બોલવાનું નહીં. બાબાએ જાણી જોઈને આ રાજભાઈને જમીન વેચી છે. કા તને કેવી રીતે ખબર? મને એવું લાગે છે, કેમ કે એને એવું હતું કે હું પોગી નહીં વળું, આ રાજને વેચી દઉં જમીન, એને જરૂર છે, આને વેચવી હતી. અને રાજ લેશે ને તો આનું કાંઈક વહીવટ થાય, પણ એને ખબર નથી કે આવા હો રાજ આવી જાય ને તો આ ભાઈડો અહીંથી હલવાનો નથી. આ બાબાનો વહીવટ પેલા કરવો પડશે. બસ હો, તું હાવ આંખ બંધ કરીને ન રહેતો. અને હંમેશા આપણા દુશ્મનને નબળા નહીં સમજવાના. કોને ખબર એ ક્યાંથી આપણો રસ્તો કરતો હોય, એટલે સંભાળીને હાલ છે. હું તો તને એમ કઉ છું. અને એકવાર બાબાને મળવું હોય ને તો મળી આવ. અને તારાથી ન મળાતું હોય ને તો હું તું બેવ જાય. બા, આ તમે મારી સાથમાં સાથ આપો છો કે મને ડરાવો છો, બીવડાવો છો? ના, હું ડરાવતી નથી તને. માં છું ને, દુનિયા ભાળી છે, કઈ કેટલાય કિસ્સા ભાળ્યા છે. એટલે હું તને ખાલી સેતવું છું. હું કેમ તને બીવડાવું? હું તો તને કઉ છું કે હાલવા તો દેતો જ નહીં. હારું હારું હારું. આ જમવાનું થઈ ગયું હોય તો નાખો પેટમાં. નાખી હાલો હાલો હેડો ત્યારે. હાલ. गुरु तेरा गाँव बड़ा प्यारा, खेत बड़ा न्यारा, फसल उगी रे, फसल उगी रे, उभी रे. બોલ જીવન, શું કામ છે તારે? આ તને મેં ના પાડી હતી ને કે આ રસ્તે નહીં હાલવાનું. હવે છે ને તારે ના પાડી એટલે ના પાડી લે, બાકી આ રસ્તે તું હાલી, તારાથી થાય નહીં. કરી આમે નહીં બોલવાનું, આમે નહીં બોલવાનું. બોલા હે, આમે બોલા હે અને હામુય થવા. એનું બળ છે તને ભાઈ? બળ એનું હોય, બાવડામાં છે એનું જ બળ હોય બધાય. એમ બાવડામાં બળ છે એમ ને? તો તું આ રસ્તામાં હાલીશ એમ ને? હા હાલી, એક વાર ની 17 વાર હાલી. મારી વાત નહીં માનીશ એમ ને? તું કાંઈ મારી વાડીનો માલિક નથી કે નથી મારો શેઠ કે હું તારી વાત માનું. આ તો અત્યાર સુધી મને એમ હતું કે જીવન સમજી જાય, સમજી જાય, પણ તું સમજવાનું ના. જીવન સમજે ઈ જીવન નહીં. જીવન છે ને સમજાવે ને ઈ જીવન. હા તો તું હવે સમજાવ્યા કે તારે જેને સમજાવે ને. બાકી છે ને હું અહીંથી જ હાલવાનો છું. તો હાલ ને, એક ડગલું ભર, પછી જોઈ છી કે કોણ હાલે છે અને કોણ હલાવે છે. વાહ હાલ. વાહ, એટલે તું મને ધમકી આપે? નહીં ધમકી નહીં, ચોખ્ખી ધમકી, સીધે સીધી ધમકી. જ્યાં લગાડવી હોય ને ત્યાં લગાડી દે. કાંઈ વાંધો નહીં જીવન. હા તું છે ને તારી વાડીનો માલિક છો, મારી વાડીનો નહીં. હા, ફરી વાર તું મારા માર્ગમાં ન આવતો. ઓકે. નકર સઠીનું ધાવણ યાદ કરાવતા મને વાર નહીં લાગે. એક તો પેલા તું મારા માર્ગમાં હાલશો અને પાછું તું મને એમ કહેશો કે મારા માર્ગમાં નહીં હાલતો, મારા માર્ગમાં નહીં આવવાનું. હે મજાક મસ્તી હારી કરી લ્યો તમે. હા તને બધી મસ્તી લાગશે, કારણ કે આ રસ્તો છે ને એ તું તારા ઘરનો કરી લેવા માંગે છે. મારા બાપનો છે આ રસ્તો, સમજ્યા? અને મેં આગળ પણ કીધું હતું કે તારા બાપનો રસ્તો નથી, એટલે અહીંથી હાલવાનું હવે બંધ થઈ જાય તો વધુ સારું છે. નકર ગાડા હોતા ભરી લેવામાં આવશે. કાંઈ વાંધો નહીં, તમારે જ્યાં ભરવું હોય ત્યાં ભરી લેજો, જ્યાં ખીલા ખોડવા હોય ત્યાં ખોડી લેજો. બાકી હલા હે તો અહીંથી તો હાલ, અત્યારે હાલીને બતાય. બતાય હાલ. હું હાલી હોતે હા, અને આખા ગામના અહીંયા હકારી હોતે. હા હાલ, તું હાલ, અત્યારે તું હાલ, આખા ગામને પછી હકાવશો. હાલ. જો જીવન, હું તારી હારે કોઈ મગજમારી કરવા નથી માંગતો. મગજમારી મારે નથી કરવી. જો સીધી રીતે તું સમજી જાતો હોય ને તો
અને આ જો આ ઊંચાઈ જે છે ને એની સામું ન જાતો. આ ખેતી કરું છું એટલે તાકાત ભરપૂર છે. હું હરવો ઉપાડી લઈશ. તો મેં કઈ બંગડી નથી પહેરી. નહીં મેં ક્યાં કીધું કે બંગડી પહેરી હોય એનામાં તાકાત ન હોય. સિંહણ હોય છે બાઈ વાત કરી એટલે એ વાત નહીં સમજવાની. અત્યારે વાત તારી અને મારી છે. હું તારી હારે કોઈ મગજમારી કરવા નથી માંગતો. એટલે તું મારા બાળક માટે હટી જા અને મને મારું કામ કરવા દે. તો મને હું શોખ થાય છે હે આ મને હું આ તારી હારે રોજ મગજમારી કરવી, મારા જ રસ્તા ઉપર ઉભા રહીને મને હું ઉધમ ચડે છે હે ને? એટલે સવારનું મને બીજું કોઈ મળતું જ નહીં હોય કે તારી હારે આ દખલગીરી કરવાની મારે રોજ? એટલે આપણે એક જ ગામના છીએ. એક જ ગામના છીએ. શેઢા અલગ છે ને? શેઠા અલગ હોય તો હું થઈ ગયું. તો શેઢા અલગ તો શેઢા અલગ, રસ્તો અલગ તો રસ્તો અલગ, બનાવી લ્યો અલગ. જો હું તારી હારે મગજમારી કરવા નથી માંગતો. તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે. એ મગજમારી તો મારે નથી કરવી, પણ વાત એવી છે કે હવે આ રસ્તામાં આવવાનું નથી થતું. જીવન કાટલો મૂકી દે. કાઠલો પકડાશે, મુકાશે નહીં. જીવન કાટલો મૂકી દે. મૂકીશ દઈશ. તું મારો રસ્તો મૂકીશ ને તો હું આ કાઠલો નહીં, તારું મોઢું જોવાની મૂકી દઈશ. જો હું આ રસ્તો આજે નહીં મૂકું ને કાલે નહીં મૂકું. તારાથી થાય ને એ કરી લે. એ થાય ઈ કરી ગયો એટલે ચાલા તું આમ નહીં.